ગામ છાબલિયા વડનગર તાલુકા ભાજપ સંગઠન નો ઉપપ્રમુખ તરીકે કામ નિભાવ્યું પાર્ટીમાં। હાલે વાજપેયી પાર્ટીને કામ કર્યા છે સાબલિયામાં, એવું કોઈ પાર્ટી કરી શકે એવું નથી અને બહુ સારા કામ કર્યા છે। પાણીની પાઇપલાઇનનો, ગટરનો, રોડનો બહુ સારું। અમારા ઠાકોર લાલાજી કાનાજી ઉમેદવાર ખરા એ બહુ જંગી મતે એમને જીતાડવાના છે અને સૌ મળી સંપીને સારા આખા ગામને એમને ફૂલ સપોર્ટ થી અને પાર્ટીના સપોર્ટ થી એમને ટિકિટ આપી છે અને અમે જરૂર એમને જંગી મતથી જીતાડશું એવું હું ભાજપનો પ્રમુખ તરીકે બોલું છું। કોંગ્રેસ પાર્ટી જીતવાનો દાવા કરી શું કહે છે? કોંગ્રેસ પાર્ટીને તો દાવા કરવાની ટેવ પડી છે એટલે દાવા કરે જ બરોબર, પણ વાજપેયી આજ સુધી કે જે વડનગર તાલુકાના વડાપ્રધાન પ્રણવ પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ એટલે શેઠ સુધીમાં કોઈનું કોઈ કોંગ્રેસનું આવે એવું નહીં કે આમ પાર્ટીનું કોઈ આવે એવું નથી એવું હું ઠાકોર વિષ્ણુજી ગંભીરજી ગામ સાબલિયાથી બોલું છું। ના ના ના, એ વાત ખોટી છે। વાજપેયી રહેવાનું, નરેન્દ્ર મોદી સાહેબ છે ત્યાં સુધી ભાજપ જ રહેવાનું છે। ભ્રષ્ટાચાર દાવા કરી રહી છે, ભ્રષ્ટાચાર તો ટેવ પડી છે તો દાવા કરી રહે, પણ જે કામ જે વિકાસ થાય છે એને જોવે તો ખબર પડે ને કે વડનગર એક નગરી બની જાય છે સોનાની। મોંઘવારીનો દાવા કરે છે। મોંઘવારી તો રહેવાની, બધી મોંઘવારીની વાત ભાજપને મોંઘવારીને કોઈ લેવા દેવા નથી ભાઈ। સરકાર ભાજપની છે પણ વાજપેયી જે તે આપ્યું છે કે ભાઈ 108 આપી છે, મા અમૃતન કાર્ડ આપ્યું છે, એ બધાના દાવા નથી નીકતી કે એક માણસના ખિસ્સામાં 10 લાખ રૂપિયા પડ્યા છે। મોંઘવારી તો દેખાય 4 મહિને